આવ્યો છું, એટલે સાહેબ આવ્યા છે એવું માની લેજો. આવી આપણે સૌને પ્રાર્થના કરું છું. બીજો ભાવ બધાથી મોટો હોય છે. ભાવ અને પ્રેમ, અને ભાવની અંદર ભગવાન હોય છે. તમે અમારું ભાવથી સ્વાગત કર્યું એ બદલ પણ ખૂબ ખૂબ આપનો આભાર. બીજું અલગ અલગ જગ્યાએથી બધી અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, દેખાદેખીનો જમાનો છે, એટલે એમ કે ભાઈ આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, તો સુખ માટે બધા દોડતા હોય. બાઇક હોય તો કે ગાડી સુખ નહીં, ગાડી હોય તો કે બીજામાં સુખ નહીં, સારો બંગલો હોય તો એમાં સુખ નહીં. ખરેખર સુખ ભગવાને બધાને એક સરખું આપ્યું છે. મનનું સુખ બધાને એક જ સરખું આપ્યું છે, પણ એને એ સુખને આપણે કઈ રીતે માણીએ છીએ, કઈ રીતે લઈએ છીએ એના ઉપર હોય છે. એક વખત એક રાજાની સવારી નીકળી, હાથી ઘોડા રથ બધું આમ જાહો જલાલી સવારી જતી હતી, અને એક ઝાડ નીચે એક ભાઈ બેઠો તો બેઠો બેઠો મીઠાઈ ખાતો હતો. તો રાજાની નજર એ મીઠાઈ ખાતો તો એના ઉપર પડી, એક સામાન્ય માણસ ઉપર. રાજાએ જોયું, ઊભી રખાઈને સવારી કે કેવો જોરદાર મીઠાઈ ખાયો, કે મારી પાસે હાથી ઘોડા બધું છે, પણ કે ડાયાબિટીસ, એ વખતે મધુપ્રેમ હતો, એટલે કે મધુપ્રેમ છે એટલે હું આ મીઠાઈ નહીં ખાઈ શકતો. આ કેટલો સુખી માણસ છે એમ. રાજાની પાસે આટલી બધી જાહો જલાલી હતી તો ઓલા માણસને સુખી ગણતો હતો કે આ કેટલો સુખી માણસ છે, કેવો મજાથી ખાય. અને પેલો ખાતો તો, આવો સુધાર સાહેબ, પેલો મીઠાઈ ખાતો તો એની નજર આ પેલા ઉપર જ મંડાયેલી હતી, રાજાની સવારી ઉપર. એટલે કહેતો તો કેવા હાથી, કેવા ઘોડા, કેવો રથ, ને આ રાજાને કેવી મજા છે એમ. તો બંનેની મનની સ્થિતિ તો એક જ હતી, બંનેનું મનનું સુખ તો એક જ હતું. ઓલાને એમ કહેતો હતો કે એને સુખ છે, ના એમને કહેતો હતો કે આ સુખી છે. તો આત્માથી જે સુખી રહે, આધ્યાત્મિકતા તરફ રહે, એ કોઈ દિવસ દુઃખી ન થઈ શકે. પરમાત્મામય રહે, એ કોઈ દિવસ દુઃખી ન થઈ શકે. પરમાત્મા સિવાય પાંદડું હલે નહીં. અને મારા બાપુ તો વારંવાર કહેતા કે આપણે જો કરતા હોઈએ તો આપણે કરતા હોઈએ તો કેવડું મોટું થઈ જાય એમ. આપણે તો ન વિચાર્યું હોય ત્યાં પહોંચી જઈએ, ન વિચાર્યું હોય એવડું કરી નાખીએ. આપણો આત્મા તો ક્યાંય જતો રહે, પણ પરમાત્મા જ કરાવતો હોય છે. સત્કર્મ હોય એનું ફળ હોય. ફળ બંનેને મળે, સત્કર્મનું મળે અને બીજું કર્મ કરો તો એનું મળે. ફળ મળવાનું જ છે, પણ આપણે શું કર્મ કરવું છે આપણે જોવાનું. મારા બાપા એવું કહેતા. સંગત કોની કરવી એવું પણ કહેતા કે સંગત છે ને એ તમે સારું પાત્ર હોય, એમાં કોઈ સમાજ વર્ણ કશું ના આવે, જેનામાં સંસ્કાર છે, ગુણ છે, એની સાથે સંગત કરવી. અને એ તો એટલા સુધી કહેતા કે સગો ભાઈ હોય ને એનામાં જો ગુણ ન હોય તો એમની જોડે બહુ ન બેસવું, સંગની અસર લાગે. અને મને એવી રીતે સમજાવતા કે પવન દેવ છે, જો પવન દેવ ખોટી જગ્યામાંથી નીકળે, ગંદી જગ્યામાંથી નીકળે, તો પવન દેવને પણ એ સંગત લાગે ને દુર્ગંધ આવે. અને પવન દેવ બગીચામાંથી જો પસાર થાય તો એની સુવાસ આવે, સુગંધ આવે. તો દેવને જો સંગની અસર લાગતી હોય તો માણસને થાય ને થાય. એટલે સારો સંગ કરવો, સારા વિચારો રાખવા. બાપુને આ બધી સંતોની પ્રેરણા છે. બીજું શિક્ષણની બાપુએ વાત કરી, તો શિક્ષણ છે ને એ બધાથી ઉત્તમ ધન છે. આપણી પાસે રૂપિયા હશે, જાયદાદ હશે, બધું હશે, પણ એનો યોગ્ય ઉપયોગ ન થાય તો ચડતી પડતી રૂપિયામાં આવે. પણ જે વિદ્યાધન છે ને એમાં ચડતી પડતી ના આવે. એ જેટલું વપરાય એટલું વધે. તો દીકરા દીકરીઓ ટેકનિકલ શિક્ષણમાં આગળ વધે અને આ સમાજ ખૂબ પ્રગતિ કરે એવી માં ભગવતીને